વાલાઓ, સુપ્રભાત. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 2 અધ્યાય 17મા વચનમાં લખવામાં આવ્યું છે, તેના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર બલિદાન અને પુનરુત્થાન પછી શિષ્યોને આ વચન યાદ આવ્યું. તારું ઘર એટલે કે પરમેશ્વરનું ઘર. આ ઘર આત્મિક અને નૈતિક મૂલ્યોનું કેન્દ્ર છે. આ ઘર ભક્તોની સાથે પરમેશ્વરની સંગતનું સ્થાન છે. આ એ સ્થાન છે જ્યાં ન્યાયી પરમેશ્વરના પ્રેમ અને ભલાઈનો અનુભવ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ ઘરની પવિત્રતા માટે અત્યંત આસ્થા હતી. પાપી મનુષ્ય માટે પરમેશ્વરના ઘરમાં કોઈ જગ્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રેમ મનુષ્ય પર આ પ્રકારે દર્શાવ્યો કે તે પોતે ઈશ્વર હોવા છતાં માનવ દેહ ધારણ કર્યો, મનુષ્યના પાપનો બોજ ઉઠાવ્યો અને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું લોહી વેવડાવીને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો. જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસ્થાના કારણે જ પરમેશ્વરની સંગતિ પ્રાપ્ત કરે છે અને તેમના ઘરમાં પ્રવેશ મેળવે છે. તમે પણ પરમેશ્વરના ઘરમાં પ્રવેશ મેળવી શકો છો. ઈશ્વર પિતા તમને સહાય કરે. આભાર.